સંવંત 1876 કોશવતી હતી એકમાં, ગઢડા મધ્યે દાદાના દરબારમાં પ્રિયતમ, શ્રી વાસુદેવ નારાયણના મંદિર નિહારે જે, ઉતરાદો જે ઓરડો તે હતણી ઓસરીએ, સાંજ સમે ઢોલિયા ઉપર વિરાજમાન, શ્વેત વસ્ત્ર ધારીને શ્રી સહજાનંદ ભગવાન, ધોળો ખેસ પહેર્યો ધોળી ઓઢી તે ચાદર, ધોળો ફેટો માથે બાંધો ધોળા ફૂલનો હાર, કાન વિશે ધોળા ફૂલના તોરા તે લટકી રહ્યા, વળી ધોળા પુષ્પના પેરખાને પણ પહેર્યા, સન્મુખ સભામાં બેઠા સંત અને હરિજન, વાજા લઈને સંત સહુ ત્યાં ગાય છે કીર્તન. પછી સહુને કીધું શ્રી હરિએ રે, હવે પ્રશ્ન ઉત્તર ને કરીએ રે. ત્યારે શ્રીજી મહારાજ તે પ્રત્યે રે પ્રશ્ન પૂછ્યો દીનાનાથ વિપ્રે રે, કોઈ સામે હજારો ઘાટ થાય રે, તેનો મનમાં ડંસ ન બેસાય રે, કોઈ સામે અલ્પ ઘાટ જો થયો રે, પણ મનમાં ડંસ બેસી ગયો રે. મહારાજ આવું થાય છે સાથી રે, વળી હરિભક્તને મનમાંથી રે, ઘાટ નિવૃત્તિ કેમ કરી થાય રે, ત્યારે બોલિયા શ્રીજી મહારાય રે, એનું કારણ તે તો ગુણ છે રે, જ્યારે તમો ગુણ પ્રધાન હોય રે, સુષુપ્તિના જેવી અવસ્થા રહી રે, તેમાં ઘાટનો દંશ બેસે નહીં રે, જ્યારે સત્વ ગુણ જે વર્તાય રે, ત્યારે પ્રકાશ છે અંતરમાય રે, તેમાં વિચારે ઘાટ ખોટા થાય રે, માટે ઘાટનો દંશ ન બેસાય રે, રજો ગુણ વરતે ઘાટ થાય રે, તેનો મનમાં દંશ બેસી જાય રે, માટે દંશ બેસે કે બેસે નહીં રે, તેનું કારણ ગુણ વૃત્તિ કહી રે, બુદ્ધિવાન હોય તે વિચારીને રે, ઘાટ થાય છે તે સામું જોઈને રે, પોતાનામાં જે ગુણ પ્રધાન રે વર્તે, તેને ઓળખે છે સુજાણ રે, ઘડી ઘડી કે પળે પળે થાય રે, સૂક્ષ્મ ઘાટ કોઈ ન ઓળખાય રે, તમ જેવા જે બુદ્ધિવાન કોઈ રે, સ્થૂળ ઘાટ બેચાર ઓળખાય રે, પોતાનામાં ગુણ પ્રધાન પણે રે, થયા ઘાટ સામું જોવું તે ટાણે રે, સતસંગે થાય હરિવાર તારે, તેને રેવું ધારતા વિચારતા રે, તો આ સતસંગ પ્રતાપ એવો રે, ગુણ ઘાટ નિવૃત્તિ કરે તેવો રે, પછી નિરુત્થાન થઈને જન રે, કરે અખંડ હરિનું ચિંતન રે, સતસંગ વિના કોટી સાધન રે, ભલે બીજા કરે તે હરિજન રે,
તોય ઘાટની નિવૃત્તિ ન થાય રે, રજો ગુણાદિકની પણ નાય રે. નિષ્કપટપણે સત્સંગ કરે રે, પ્રભુ વાર્તાને ધારે વિચારે રે. સર્વે મલિન ઘાટ નાશ થાય રે, મોટો પ્રતાપ સત્સંગમાય રે. બીજા ઘણા સાધન કહ્યા જેહી રે, કોઈ સત્સંગ તુલ્ય થાય નહીં રે. કાજે કોઈ સાધન કરી જે હરે, ઘટ નિવૃત્તિ થતી નથી તે હરે. તેની નિવૃત્તિ સત્સંગમાય રે, જડ મૂળમાંથી ઉખડી જાય રે. માટે જેને રજો ગુણ સંબંધી રે, ઘટ મલિન ટાળવા જલદી રે. તેણે મન કર્મ વળી વચને રે, સત્સંગ કરવો એવા જને રે. એ તો કપટ રહિત થઈને રે, સંત આગળ દીનતા લઈને રે. ત્યારે સત્સંગના પ્રતાપથી રે, થઈ જશે તે ઘાટની નિવૃત્તિ રે. માટે અમે કહ્યો જે આ ઉપાય રે, તેને ધારી અંતરે ઉતારાય રે. માટે અમે કહ્યો જે આ ઉપાય રે, તેને ધારી અંતરે ઉતારાય રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे गढ़डा प्रथम प्रकरणे अशुभ संकल्प वृत्तेः निवृत्तिर्नाम 30तमं वचनामृतम्।